બધા વાળ દેજે આ ચોખા વાહ જો કચરો વડાવો ઘરે બોલા આનું ડાચું નહીં બતાવે બરાબર. આનું કેવું એમ છે કે હું મેકઅપ લગાવ્યો છે એટલે નહીં સારી લાગતી બરાબર. હવે હું રેડી છું એકદમ. I don't like makeup. હા તો તને ના ગમે તો હું તો કરું ને. તો મેં ખાલી વાળ ખાલી ખુલ્લા રાખ્યા છે. મારે આમાં કરલી કરવાના હતા પણ કરલી મશીન મારી જોડે છે નહીં અને સાણસીથી કરવામાં બહુ વાર લાગશે એટલે મેં સીધા જ રાખ્યા છે. અને ફાઇનલ હું રેડી થઈ ગઈ છું. હવે હું જઈને રીલ બનાવીશ, ફોટા પાડીશ. તો જો મિત્રો આ રાખડી 3 વર્ષથી પડી રહી હતી આના નામની. હવે બાંધીશું. દીવો બી નીકળ્યો આરતી ઉતારવાની ગોડા પડ્યો દીવો બધું કે ને મારા ભાઈને 100 વર્ષનો કરજે, બુદ્ધિ આપજે ભગવાન. બુદ્ધિ હતો ખરી. આ રાખડી બાંધી દેશે કોણ? આ એક માર બેને બધી રીત માં ફેન છોડી હતી. લે આખો ખાઈ જા. ના એ આખો નહીં આખો ખા ચાલી લે ના મુની કો તો હું અડધો ખાઉં આ તું લે અડધો ખા. આતા આ લે હવે વાલી આરતી ઉતારું દે. અમે પંખો બંધ કરી દે. કા સ્વીચ ક્યાં પહેલી આ બીજો પાંડો કોણ દોઈત્યો બોલાય ને ફોન ની ઉઠાવ. भैया मेरे राखी के बंधन को निभाना, भैया मेरे बड़ी बहन को ना सताना. હવે વાળ દેજે આ ચોખા વાહ જો કચરો વડાવો ઘરે બોલા ઘરે કોઈ નહીં તો બોલાય રોહિત્યાને બોલાય હવે ચાલ ફટાફટ. હેલો મિત્ર, તો જો મારો ફ્રેન્ડ મને લેવા આવ્યો છે. આ એનું ડાચું નહીં બતાવે બરાબર. શર્મિલી સુંદરી છે અને મારા ભાઈના ઘરે મને મૂકવા જઈ રહ્યો છે અત્યારે. શર્મિલી સુંદરી તો સાચું. અને હવે હું પહોંચી ગઈ છું અમારી ઇન્સ્ટાગ્રામ થ્રુ એ મુલાકાત થઈ હતી એ ભાઈના ઘરે પહોંચી ગઈ છું રાખડી બાંધ. હા થાળી ને દીવો લઈને હવે હું રેડી થઈ ગઈ છું એકદમ મારા ભાઈને રાખડી બાંધવા માટે. અને ભાઈને કહી દીધું કે તમે આવી જાઓ સાઈડમાં. હવે આપણે રાખડી બાંધવાનો કાર્યક્રમ શરૂ કરીશું. ચાંદલો લગાવીને શરૂઆત કરી દીધી છે મેં રાખડી બાંધવાની ભાઈને. અને આ મારા ભાઈ છે પુંદ્રાસણના. એમનું ગામનું નામ થોડું ઓકવર્ડ છે એટલે મને આવડતું નથી પણ પુંદ્રાસણ ઓકે પુંદ્રાસણના છે અમને. અને મારા ભાભી ઘરે હતા નહીં એટલે મેં એમને કીધું કે ભાભીની રાખડી જરૂરથી તમે બાંધી દેજો અને ભાભીને મળવાનું હજુ મારે બાકી છે. બહુ વાત તો બહુ ચાલુ આ તો આખું દિવસ ચાલુ જ છે. રાખતા નહીં મારા ભાઈ. આજ આખો દિવસ ચાલુ જ છે બાપા. ઘરે મૂડી હવે આ મારા ભાભીને આ દેજો રાખડી હો બે વગર. હા નો બારી ખોલી દેવું હોય તો હવે અમારા સંજયભાઈ ઘરે મૂકવા આવે છે મને. ઘરે એટલે અડાલ જ મૂવી જોવા જવાનું છે. અને આપણા ભાઈબંધ તો છટકી ગયા ને એનો ઠેકાણું નહીં એ છટકી જ જાય. મને એની પર ભરોસો નહીં બિલકુલ બી. સવારે મેં ફોન કર્યો એટલે શું કે હા હું આવું છું અને પછી થોડી વાર પછી ફોન કર્યો ને તો સ્વિચ ઓફ ફોન એકદમ પતી ગયું. હા
અને મારા ભાઈએ મારા માટે સ્પેશિયલ રિક્ષા બુક કરી દીધી છે અને રિક્ષાનું ભાડું પણ મને નથી આપવા દીધું. રિક્ષાનું ભાડું એમને એડવાન્સમાં આપી દીધું છે ભાઈને. અને મને કે બેન તમે બેસી જાઓ અને શાંતિથી ઘરે જઈને મને કોલ મેસેજ કરજો કે તમે પહોંચી ગયા એમ. અને અહીંથી અમે ટાટા બાય બાય કહીને નીકળી ગયા ભાઈ. આ જો આપી દીધા પૈસા બધા. આ લુચ્ચો 3 વર્ષથી તો રાખડી મૂકી રાખી છે મેં. હા અમારે કેમેરામેન રોહિત 3 વર્ષ પછી રાખડી બંધાશે. રહ્યા તો પાણી નહીં પીવું છે. ધનનું ક્યાં ધનનું વિડીયો બનાવું તારો બ્લોગ ઉતારું લે સવારમાં રોહિત. શું વાત છે કલરફુલ. હા કોફી લઈને આવ્યો બેસ. હવે ચા ઢળી દીધી લે. શું હું તો કોફી પીશ, ચા તારે પીવાની. એને ખાધી ઇડલી તું ખા. પી લે ના. અને હવે ફાઇનલી હું રોહિત ઠાકોર એટલે મારો નાનો લાડકવાયો ભાઈ જ્યારે હું શૂટિંગમાં જતી હતી ત્યારે મારું અને રોહિતનું બહુ જ બનતું હતું અને અત્યારે બી બહુ બને છે. અને મેં આના માટે પણ 3 વર્ષ રાખડી સાચવી રાખી છે. એટલે કે જ્યારે શૂટિંગ ચાલુ કર્યું ત્યારે જ મારે એ વર્ષે જ રોહિતને અને કિશનને બંનેને રાખડી બાંધવાની હતી. પણ આ બંને લુચ્ચાઓ આયા જ નહીં. જ્યારે બી રાખડી બાંધવાનું કહું ત્યારે આ લોકો ઘરે હોય જ નહીં. એટલે આ લોકોને ટાઈમ હતો જ નહીં. આ લોકોના ટાઈમના લીધે થઈને મેં 3 વર્ષથી રાખડી સાચવી રાખી હતી. અને એ રાખડી ફાઇનલી મેં 3 વર્ષ પછી બાંધી. અને કિશને પાછો મને એમ કે હે તું નવી રાખડી બી નહીં લાવી મારા માટે, 3 વર્ષ સાચવેલી રાખડી લઈને આવી. પણ હવે મારે એને શું કહેવું કે 3 વર્ષ સુધી હું એ જ રાખડી તને બાંધવા માંગતી હતી એટલે જ સાચવી રાખી હતી કે હું બાંધીને જ રહીશ તને રાખડી એમ. અને આખો દિવસ બધા કિશનને રોહિતને પછી મારા સંજયભાઈને બધાને રાખડી બાંધી દીધા. પછી છેલ્લે મારા ભાઈનો નંબર આવ્યો છે કારણ કે એ ઘરે હતો નહીં અને મારે બી બહાર જવાનું હતું. એટલે અમે લોકો અને પાછું આ મારી બેન આના પણ નણંદ આવ્યા હતા એના ઘરે. એટલે આ હર વર્ષે બપોર પછી જ રાખડી બાંધવા આવે છે. અને આ મને એમ કહે છે કે હું આવું ને એટલે આપણે બંનેને સાથે જ રાખડી બાંધવાની થાય છે. એટલે આના લીધે થઈને મારે પણ બપોર પછી રાખડી બાંધવી પડે છે. એટલે અમે અહીંયા રાખડી બાંધવાનો કાર્યક્રમ શરૂ કરી દીધો છે. અને આ છે અમારા ભાભી, જે નવા અમારા ફેમિલી મેમ્બર છે અમારા ભાભી. અને અમે અમારા ભાભી માટે પણ ભાભી રાખડી લઈને આવ્યા હતા અને એમને પણ રાખડી બાંધી હતી, ચાંદલો કર્યો હતો અને શું કહેવાય આરતી પણ ઉતારી હતી. અને એમાં બી પાછી એમની પરમિશન લીધી હતી કે ઉતારું. એટલે એ કે હા ઉતારવી જ પડે ને, ચાલે જ નહીં. એટલે આણે પાછી આરતી બી ઉતારી છે ભાભીની. અને આમાં જો એક વ્યક્તિ તો મિસિંગ છે, મારી નાની બેન જે ગોમતીપુર રહે છે. એનું હર વખતેનું એ સાંજે જ આવે છે. એટલે કે એ અમારી સાથે રાખડી બાંધવાનો એની જો ટાઈમ જ નથી હોતો. એ એકલી આવીને રાખડી બાંધે છે. અને હવે ફાઇનલી મારો નંબર આવી ગયો છે રાખડી બાંધવાનો બધાથી લાસ્ટ. અને જ્યારે પણ મારો નંબર આવે રાખડી બાંધવાનો, કંઈ બી ફંક્શન પ્રોગ્રામ હોય અને જો ફોટા પાડવાના હોય ને, એટલે મારા ફોટા વિડીયો કોઈ સારા આવતા જ નથી. કેમ કે અમારી ફેમિલીમાં મારા સિવાય કોઈ સારું ફોટોગ્રાફર કે પછી કેમેરામેન છે જ નહીં. આ મારા નાના એવા કેમેરામેન સામે ઊભા છે જે તમને દેખાય છે, પણ એમનું રિઝલ્ટ એકદમ બકવાસ જ હશે. એટલે ફોનનું રિઝલ્ટ નહીં, એ ભાઈ ઉતારશે જ નહીં બરાબર વિડીયો કે ફોટો. અને પાછા એમ કહે છે પલીવાસી જોયું મેં તમારો વિડીયો ઉતાર્યો, મેં તમારો ફોટો પાડ્યો, પણ એમાં કંઈ જ ભલીવાર હશે નહીં. અને સાંજના લગભગ કેટલા વાગ્યા હતા 4 કે 4:30-5 વાગ્યાની આસપાસ મેં મારા ભાઈને રાખડી બાંધી છે. સૌથી લાસ્ટ નંબર આવ્યો છે મારા ભાઈનો. અને જે મારો બીજો ભાઈ છે કલોલ રહે છે, અમે આ વર્ષે ત્યાં નથી જઈ શક્યા કારણસર, એટલા માટે મારા એ ભાઈને રાખડી બાંધવાની રહી ગઈ છે. પણ નેક્સ્ટ ટાઈમ જરૂરથી જઈશું, જવાની કોશિશ કરીશું. ને તો પછી અમને જ્યારે ટાઈમ મળશે ત્યારે અમે ત્યાં જઈશું અને એને રાખડી બાંધીને આવીશું. અને હવે હું આવી ગઈ છું નીચે ભાભી જોડે. ભાભીને ચાંદલો કર્યો મેં. ચાંદલો કરીને પછી મેં ભાભીને કીધું કે ભાભી તમે માંગ કેમ નથી ભરી? ભાભી કે હું ભૂલી ગઈ છું. એટલે મેં મારા હાથે જ ભરી દીધી કે માંગ ભર્યા વગર ના રહેવાય, તમે માંગ ભરી ન રહો એટલે સારું લાગે અને મારા ભાભી જેવા બી લાગો. ભાભીને મેં ભાભી રાખડી બાંધી દીધી છે.
અને એમને પેંડો ખવડાવ્યો. અને મેં બી એમની આરતી ઉતારવાનું પૂછ્યું હતું કે ભાભી તમારી આરતી ઉતારું કે નહીં, એટલે એ હસે છે અને મને કહે છે કે ઉતારવાની જ હોય, ઉતારો એમ. એટલે અમારા ભાભીને આરતી ઉતારવાનો બહુ શોખ છે, એટલે મેં એમની બી આરતી ઉતારી દીધી છે. અને હવે કાર્યક્રમ પૂરો અને હવે શરૂ થઈ ગઈ છે ટેણિયાઓની રક્ષાબંધન કહેવાની હતી, રક્ષાબંધન ટેણિયાઓની ચાલુ થઈ ગઈ છે. અમે રાખડી બાંધી દીધી, પછી આ લોકોએ ચાલુ કર્યું છે રાખડી બાંધવાનું. અને આ છે અમારા હિરલબેન, આ છે અક્ષય સૌથી મોટો, અને હવે વારા પરથી બધાને રાખડી બાંધશે. અને આ લોકો હિરલ માટે જે ગિફ્ટ લાવ્યા હતા, એટલે લાવ્યા નહોતા પણ ચારે જણાએ કહ્યું હતું કે અમે અલગ અલગ ગિફ્ટ લાવીશું હિરલ માટે, અને ચારે જણા લેવા પણ ગયા હતા. પણ અમે લોકોએ ના પાડી કે તમને કંઈ ખબર નહીં પડે, એટલે તમે લોકો રહેવા દો, હિરલને જે કંઈ બી લેવું હશે અમે એને લઈ આવીશું. એટલે અમે ડિસાઈડ કરીશું કે હિરલને અમે કપડાં લઈ આવીશું, જે અમે સન્ડે જઈશું એટલે હિરલને બોલાવીશું અને એને સાથે લઈ જઈને એને ગમતા હશે એવા કપડાં લઈશું એના માટે. અને એ અમારા ધ્રુવભાઈ પેંડો ખાઈને ખુશ થઈ ગયા છે, પણ ભૂલી ગયા છે કે બેનને બી પેંડો ખવડાવવાનો હોય, એટલે પછી મારા કીધા પછી આ ભાઈએ પેંડો ખવડાવ્યો છે. અને આજે અમારા દર્શીલભાઈ હંમેશા પેંડો ખાવા માટે જ રાખડી બંધાવે છે. અને પાછો સામેથી કે એક નહીં 2 પેંડા ખવડાવો, મને તો 2 પેંડા વગર મારું ચાલશે નહીં. એટલે આ ભાઈ હર વખતે 2 પેંડા ખાય છે, અને બીજા બધા જે બચેલા પેંડા હોય એ બી આ ભાઈએ જ ખાતા હોય છે. અને અમને પણ યાદ આવી ગયું છે કે મારી બેનને મારો પેંડો ખવડાવવો જોઈએ. ઓહો, વારણા તો અમારા હિરલબેન જોરદાર લે છે, 4 ભાઈઓના. એકચ્યુઅલી હિરલને 4 નહીં 5 ભાઈ છે. અને આ છે અમારા નનુભાઈ સૌથી નાના, જે આવી ગયા છે હવે રાખડી બંધાવવા માટે અને તૈયાર થઈ ગયા છે. એમની કલાઈ વલાઈ આમ હાથ એકદમ આમ. અને મારું લોહી પી ગયો હતો આ સવારનો 8 વાગ્યાનો ઉઠ્યો ત્યારનો. અઠવાડિયા પહેલાંથી મને કે મમ્મી રાખડી ક્યારે બંધાવવા જઈશું, હિરલ આવવાની છે કે નહીં, હિરલ આવવાની છે કે નહીં. આ 4-5 જણને હિરલનું બહુ છે, એટલે કે હિરલ આવવાની છે કે નહીં, અમે તો રાખડી બંધાવીશું હિરલ જોડે. અને જો હિરલ ના આવે તો પૂરું થઈ ગયું, આ લોકોના ડાચા લટકી જાય છે બરાબર. અને આ ભાઈ જો આશીર્વાદ લીધા બેનના ને ઉચકી લીધી. ઓહો, નીચે બોલો શું બનાવ્યા છો? પનીર બનાવીશું. હા, પનીરનું શાક બનાવશું. બીજું? પનીરનું શાક, રોટલી ને પાપડ. બરાબર. બીજું કશું જ નહીં. બધું તમે બનાવશો ને? હા, બધું હું બનાવીશ. અમને લોકોને કઈ કામ નહીં કરાવો ને? ના, કશું જ નહીં. જો આવા ભાભી છે કોઈની જોડે જે બધું કામ કરશે, અને અમે બંને જણા બેસીશું ખાલી. દાડો આવે છે, રોજ નથી આવતા, મારને નથી, એને કઈ કામ નહીં બતાવાય. ઓ બાબુ. બીજું કઈ? બાબુ બાબુ વંશ ફરીથી બોલો. બાબુ એ નહીં, નણંદ કોકવાર આવે છે, ફરીથી બોલો. નનદ કોકવાર આવે છે, એને કામ ના બતાવે, એ છોકરી કહેવાય. હા, પછી? હા, એને કામ બતાવાય નહીં. કોક દાડો આવે એટલે એને કામ ના બતાવે. ના બતાવાય. ભાભીને કરી લેવાય. છોકરીને દરિયા કહેવાય. હા, બરાબર. 10 જ આપ્યા હતા. અમે 10 જ આપ્યા હતા. હા, ખાવાની હોય. મમ્મી અંદર લઈ જા હાર. આ કોનો ક્યાંનો ફોન જોયો અમે નહીં આપતો. એ ફોન ના જોઈશ. દાદા તું હજુ પાણી નાખી કાઢજો. ઓહો ઓહો